નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનો 10મો પાઠ ભણી રહ્યા છીએ, જેમાં આજનો ટોપિક એટલે કે મુદ્દો છે પ્રકાશનું વક્રીભવન. તો ચાલો આપણે પ્રકાશના વક્રીભવન વિશે માહિતી મેળવીએ. પારદર્શક માધ્યમમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે. આપણે આગળ જોયું હતું કે કોઈ પણ પારદર્શક માધ્યમ જેમાં આપણે આરપાર જોઈ શકીએ, જેમ કે હવા પણ છે, પાણીમાં પણ છે, કાચમાં પણ છે, આ પારદર્શક માધ્યમો છે. તો આમની અંદર પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે? હવે વિચારો કે એક પારદર્શક માધ્યમ એટલે કે હવામાંથી પાણીમાં પ્રકાશ જાય, પાણીમાંથી કાચમાં જાય, અથવા કાચમાંથી હવામાં જાય કે હવામાંથી કાચમાં જાય, તો શું થાય છે? શું તે હજુ પણ સુરેખ પથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? હજુ એ જ રીતે એટલે કે સીધે એક તો જો એક માધ્યમમાં તો એ સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ જ્યારે માધ્યમ બદલે છે ત્યારે તે સીધી રેખામાં જ ગતિ કરે છે કે એની દિશા બદલે છે? તો આપણે આપણા રોજબરોજના કેટલાક અનુભવો યાદ કરીશું. આપણે ઘણા અનુભવ એવા છે કે જે આપણે જોયા હોય, અનુભવેલા હોય, તો એની વાત કરશું. તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપર તરફ ખસેલી એટલે કે ઉંચકાયેલી દેખાય છે. ખાસ કરીને સ્વિમિંગ પુલ અથવા ટાંકો, ટેન્ક એટલે એ ટાંકો, એનું તળિયું તમને ઊંચું લાગશે. ઘણી વખત તમે આ અનુભવ કરેલો છે કે સ્વિમિંગ પુલમાં તળિયું દેખાતું તો ઉપર હોય, પણ જ્યારે આપણે ઉતરીએ ને ત્યારે તળિયે પગ અડે જ નહીં ઘડીકમાં. મતલબ કે દેખાય એના કરતાં ઊંડું હોય. આ આપણે અનુભવેલી વાત છે કે તળિયું છીછરું લાગતું હોય પણ હોતું નથી. કારણ આપણે પછી જોઈશું, પણ આ સમજવા માટે છે. તે જ રીતે એક કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે. હવે કાચનો લંબઘન એટલે જાડો કાચ. કાચનો લંબઘન એટલે જાડો કાચ હોય છે. આ જાડો કાચ ઘણી વખત તમે ઓફિસોમાં કે ક્યાંય જોયું હશે કે પેપર, અહીંયા મુદ્રિત સાહિત્ય એટલે છાપેલું, મતલબ કે પ્રિન્ટેડ, લખેલું હોય એવું, એવા કાગળને દબાવવા માટે લંબઘન રાખવામાં આવે છે. આ લંબઘન કાચનો એના ઉપર મૂકેલો હોય છે. તો ઈ કાચના લંબઘનમાંથી તમે ઉપરથી જોશો તો અક્ષર થોડા ખસેલા અથવા આમ ઉપર તરફ આવેલા લાગશે. તો આવું કેમ થાય છે? તમારી પાસે જાડો કોઈ કાચ હોય તો તમારે શું કરવાનું છે કે બુક ઉપર અડધી લાઈન છે, અડધી લીટી છે અક્ષરોની, એ કાચની નીચે રીએમ રાખવાની, અડધી બહાર રીએમ રાખવાની. તમે જોશો તો કાચમાં જે અક્ષર હશે એ તમને ઉપસેલા લાગશે. તો તમે આ જોઈ શકો ઘરે પણ જાડો કાચ હોય તો એ શું કામે થાય છે? એ બીજું, તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડુબાડેલ, અંશતઃ એટલે અડધી, ડુબાડેલ પેન્સિલ જોઈ છે? તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે વાંકી વળેલી જણાય છે. હવા અને પાણીના આંતરપૃષ્ઠ એટલે કે જ્યાંથી હવા અને પાણી બદલે છે, એટલે કે માધ્યમ ચેન્જ થાય છે, હવામાંથી પાણીમાં માધ્યમ. જેમ કે આપણે પાણી ભરેલો ગ્લાસ હોય તો ઉપર હવા હોય અને એક જગ્યાએથી પાણી સ્ટાર્ટ થઈ જાય છે, તો એના આંતરપૃષ્ઠ કહેવાય છે. એટલે કે પાણીની ઉપરની સપાટી જ્યાંથી હવા અને પાણી બંને અલગ અલગ થાય છે, ત્યાં તમને વાંકી વળેલી જણાય છે. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે.
એકદમ મોટું દેખાય. કાચમાં પાણીમાં તમે લીંબુ નાખશો, પાણી ભરેલું હોય એમાં, તો લીંબુ જે હોય એના કરતા સાઈઝમાં કદમાં મોટું દેખાય છે. આ અનુભવો અવલોકનોની સમજૂતી તમે કેવી રીતે આપશો? તો આપણે પેલી સમજૂતી આપીએ. ચાલો આપણે પાણીમાં અંશતઃ ડૂબેલ પેન્સિલ વાંકી દેખાવાના કિસ્સા પર વિચાર કરીએ. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. બરાબર જોજો કે અહીંયા પેન્સિલ બે ભાગમાં રહેલી છે. અડધી પેન્સિલ પાણીમાં છે, અડધી પેન્સિલ હવામાં છે. તો પેન્સિલનું જે પાણીમાં ડૂબેલો ભાગ છે એમાંથી પ્રકાશના જે કિરણો આવે છે અને જે બહાર છે પાણીની એમાંથી જે કિરણો આવે છે બંનેની દિશા અલગ અલગ છે. તેને કારણે પેન્સિલ વાંકી વળેલી જણાય છે. આ જ કારણસર અક્ષરોની ઉપર કાચનું ચોસલું, જેને લંબઘન કહેવાય છે, કાચનું ચોસલું એટલે લંબઘન, ઇંગ્લિશમાં એને સ્લેબ કહેવાય છે. તમે તમારા મોબાઈલમાં ગ્લાસ સ્લેબ, ગ્લાસ એટલે આપણે GLASS અને સ્લેબ SLAB આ નાખીને સર્ચ કરજો, તમને જુદા જુદા આવા મળશે કાચના ચોસલા, જેને લંબઘન કહેવાય છે. તો અક્ષરોની ઉપર કાચનું ચોસલું રાખીને જોતા તે ઉપર તરફ ખસેલા જણાય છે. તમે મોબાઈલની અંદર આ બધું સર્ચ કરી શકશો તો તમને જોવા મળશે કે લાઈન છે એના ઉપર સ્લેબ મૂકીએ તો કેવી રીતે ઉપસેલી દેખાય. એ પણ અત્યારે હું તમને પેન્સિલ કેવી રીતે વાંકી દેખાય છે એ બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં કાચના ગ્લાસની જગ્યાએ બીકર લીધેલું છે, એની અંદર પેન્સિલની જગ્યાએ પેન મૂકેલી છે. આ પેન તમને અહીંથી વાંકી દેખાતી હશે, જુઓ બરાબર. આ જગ્યાએથી અડધો પટ્ટો નીચે છે પેનની અંદર દોરેલો, અડધો ઉપર દેખાય, તૂટેલી હોય એવું લાગશે. જુઓ તમે, જેમ એ ત્રાસી રહેશે એમ એની જગ્યા છે. જુઓ આ રીતે આપણે રાખીએ છીએ તો તમને વાંકી વળેલી હોય એવું લાગશે, ત્યાંથી તૂટેલી હોય એવું લાગશે. જુઓ નીચે પટ્ટો દેખાય છે તમને, એ થોડો જુદો છે, અને ઉપરનો પટ્ટો એક લાઈનમાં નથી, જુઓ થોડોક ઊંચો નીચો છે. તમે જોઈ શકશો અહીંયા થોડો ફેર પડે છે. જ્યાં પાણીની સપાટી છે ત્યાંથી એક સરખી લાઈનમાં નથી, લાઈન તૂટેલી હોય એવું લાગશે તમને. ખાસ ત્રાસી જોવી પડે એ જરૂરી છે. જો આ રીતે ત્રાસી જોવી પડશે, જ્યારે ત્રાસી જોશો ત્યારે તમને એ આ રીતે દેખાશે. પેન છે એ ખાસ ત્રાસી જોવાની છે. તો આ રીતે જોવા મળે છે. જુઓ જ્યાં કાચની સપાટી અને પાણી બંને અલગ પડે છે તે જગ્યાએથી તે તૂટેલી હોય એવું લાગશે. એટલે તમે પણ આ રીતે તમે જોઈ શકો છો, પણ ત્રાસી જોજો, જેને કારણે ખબર પડે કે પાણી છે ત્યાંથી. જુઓ અત્યારે પણ દેખાઈ શકે છે, ઉપરનો ભાગ ઉપર લાગે છે પાણીવાળો, અને નીચેનો ભાગ છે એ નીચે લાગે છે. ત્રાસી રાખવી જરૂરી છે. આ રીતે ત્રાસી રાખશો એટલે જુઓ તમને બંને ભાગ અલગ અલગ દેખાય છે. આ જે ભાગ છે એ ઉપર દેખાય છે, અને આ પાણીવાળો ભાગ જે અહીંયા છે, આ જે ભાગ છે એ થોડો અલગ દેખાશે. જુઓ હવે આ થવાનું કારણ શું હતું? તો આ ભાગ છે એ હવામાં છે, એટલે હવામાંથી પાણીના કિરણો આવે છે. જો ઊભી રાખશો ને તો તમને આ બહુ વધારે નહીં ખ્યાલ આવે ઊભી રાખવાથી, છતાંય થોડી ઘણી તૂટેલી દેખાશે તમને વાંકી, પણ ત્રાસી રાખવાથી વધારે ખ્યાલ આવશે કે એક ભાગ પાણીમાં ડૂબેલો છે એ નીચે આવશે, અને ઉપરવાળો ભાગ જુઓ તમે અત્યારે સાવ તૂટેલી કે વાંકી વળેલી લાગે છે. તો એનું કારણ આ જ છે કે ઉપર રહેલો ભાગ હવામાં છે, ત્યાંથી કિરણો આંખમાં પ્રવેશે, અને પાણીમાંથી આવે તો બંનેની દિશા અલગ અલગ છે,
એને કારણે આપણને વાંકી વળેલી જણાય છે. હવે જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પણ પેન્સિલ આટલી જ વાંકી જણાશે? કેરોસીન તો આપણે ખબર છે. ટર્પેન્ટાઇન ચીડ, આપણે 9માં આવતું ચીડ જે વૃક્ષ છે એના રસમાંથી ટર્પેન્ટાઇન એટલે કે એનો રસ જ છે એ ટર્પેન્ટાઇન છે. મોટે ભાગે આપણે જ્યારે કલર કરતા હોય ત્યારે એનો યુઝ કરતા હોઈએ છીએ. તો ટર્પેન્ટાઇન હોય કે કેરોસીન હોય કે અન્ય કોઈ પણ પ્રવાહી હોય એ ભરીએ પાણીની જગ્યાએ તો શું પેન્સિલ આટલી જ વાંકી જણાશે? અને જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ, કારણ કે જેમ અત્યારે કાચની વસ્તુ મળે છે એવી જ બધી પ્લાસ્ટિકની પણ મળે છે, તો પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ તો શું અક્ષરો આટલા જ ઉપર ખસેલા એટલે કે ઉપસેલા દેખાશે? તમે અનુભવશો કે માધ્યમોની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ છે. હવે માધ્યમોની અલગ અલગ જોડ એટલે અહીંયા બે માધ્યમની વાત છે, એની માટે માત્રા અલગ અલગ છે એટલે કે એનું પ્રમાણ. હું તમને ઉદાહરણ, જેમ કે અહીંયા આપણે અત્યારે શું હતું, પાણી અને હવા, આ એક જોડ હતી. હવે હવા અને કેરોસીન, હવા અને ટર્પેન્ટાઇન, હવા અને પ્લાસ્ટિકનો લંબઘન, તો આને કારણે શું થશે કે બધામાં એક સરખી વાંકી વળેલી કે ઉપસેલા અક્ષરોને એવું નહીં દેખાય, બધામાં અલગ અલગ હશે. કોઈમાં વધુ ઉપસેલા દેખાશે, કોઈમાં ઓછા ઉપસેલા દેખાશે, કોઈમાં વધારે વાંકી દેખાશે, કોઈમાં ઓછી વાંકી દેખાશે. મતલબ કે આ બધાના જે આપણે અવલોકન છે એ અલગ અલગ હશે. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. આ યાદ રાખજો, આ અવલોકન એટલે કે આપણે જે જોયું પેન્સિલ વાંકી જણાય છે, લીંબુ છે એ કદમાં મોટું જણાય છે, ઉપરાંત હમણાં અક્ષરો છે ઉપસેલા દેખાય છે, તો આ બધા અવલોકન ઉપરથી એવું લાગે છે સ્વિમિંગ પુલનું તળિયું છે એ પણ ઊંચું દેખાય. તો બધા ઉપરથી શું લાગે છે કે પ્રકાશ બધા માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે. અહીંયા ખાસ યાદ રાખજો, એક માધ્યમમાંથી પ્રકાશ બીજા માધ્યમમાં જાય, પણ કેવી રીતે જાય? તો આ શબ્દ યાદ રાખજો, ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણના. આ ત્રાંસા કિરણ માટે જ લાગુ પડે છે, યાદ રાખજો. તો ત્રાંસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાય છે, એટલે કે પ્રકાશનું ત્રાંસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે એની દિશા બદલી નાખે છે, એટલે કે વાંકું વળી જાય છે. ખાસ હજી કહું છું કે પ્રકાશનું ત્રાંસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે દાખલ થાય છે ત્યારે સહેજ વાંકું વળી જાય છે, એટલે કે દિશા બદલે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. આ બધી પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો તેમ છો. હવે પ્રવૃત્તિ 10.7 પાણીથી ભરેલ ડોલના તળિયે એક સિક્કો મૂકવાનો છે. તમારી આંખોને પાણીની સપાટી પર એક બાજુ રાખીને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાવો છો? હવે બરાબર જોજો કે આ કેવી રીતે કીધેલું છે એ જુઓ કે પાણીથી ભરેલ ડોલના તળિયે વચ્ચે સિક્કો મૂકી દેવાનો. તમારે જોવાનું સાઈડમાંથી છે, મતલબ કે એક તરફથી જોવાનું છે. આપણે જોઈ લઈએ કેવી રીતે જોવાનું છે. જુઓ,
તો અહીં આપણે ડોલ જોઈ શકીએ છીએ. આ ડોલ છે. ડોલમાં તમારે કેવી રીતે જોવાનું છે? જો આ રીતે આમ ઉપરથી નથી જોવાનું, આપણે જોવાનું છે સાઈડમાંથી. આ સાઈડ એટલે બાજુ, આ તરફથી થોડું આ બાજુ રહી અને સિક્કો ઉઠાવવા માટે પ્રયત્ન કરવાનો છે. પાણી ભરેલી ડોલ હોય એમાં તો તમે એ ઉઠાવી શકો છો કે નહીં એ આપણે જોવાનું છે. સાઈડમાંથી જોજો, બરાબર યાદ રાખજો. ઉપરથી આ રીતે નથી જોવાનું, તમારે આ રીતે સાઈડમાંથી જોઈ અને હાથ નાખી અને સિક્કો ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે આ પ્રવૃત્તિ કરી શકશો. પાણી ભરી ડોલમાં અને સિક્કો વચ્ચે મૂકી દેવાનો, સાઈડમાંથી જોઈ અને સીધો હાથ નાખી તમને સિક્કો દેખાતો હોય તેથી ઉઠાવવાની કોશિશ કરો. તો તમને શું લાગે છે, તમે ઉઠાવી શકશો કે નહીં? જોજો. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, એટલે કે 2-3 વખત આવી રીતે કરો. તમે એક જ પ્રયત્નમાં આ કરવામાં સફળ કેમ ન થયા? તો એનું કારણ જોઈ લઈએ કે સિક્કો જે છે એ તળિયા ઉપર હતો અને પાણી નાખવાથી વક્રીભવનની પ્રક્રિયા થવાને કારણે સિક્કો જે જગ્યાએ છે એના કરતા ઊંચો આવેલો જણાશે અને આપણે હાથ નાખીને સિક્કાને લેવાનો પ્રયત્ન કરશું ત્યારે ક્યાં જશું? તો કે જે એનું ઊંચું આવેલું સ્થાન છે ત્યાં જવાનો પ્રયત્ન કરશું, પણ ત્યાં સિક્કો નહીં હોય. કેમ કે સિક્કો નીચે છે પણ દેખાય છે ઉપર, એટલે તમને જ્યાં દેખાય છે ત્યાં તમે લેવાનો પ્રયત્ન કરશો, પણ ત્યાં તો સિક્કો નહીં હોય. સિક્કો એના કરતા થોડો નીચે હશે, માટે તમે પહેલી વખતમાં આ સિક્કાને લઈ શકશો નહીં. તમારા મિત્રોને આ પ્રવૃત્તિ કરવાનું કહો, તેની સાથે તમારા અનુભવની સરખામણી કરો કે એને કેવું થયું હતું, એને કેટલી વારમાં સિક્કો લઈ શક્યા એ લોકો. તો આ અનુભવોની સરખામણી તમે એમની સાથે કરો કે કેને કેટલા પ્રયત્નમાં સિક્કો બહાર કાઢી શક્યા. પછી તો આપણે ખબર પડી જશે કે આટલા લેવલથી નીચે જાય તો જ સિક્કો હાથમાં આવશે, એટલે પછી તો આવી જશે. પ્રવૃત્તિ 10.8. એક મોટા છીછરા કટોરાને ટેબલ ઉપર રાખી તેમાં એક સિક્કો મૂકો. અહીંયા કટોરું એટલે મોટું તમે તપેલું પણ લઈ શકો અથવા કડાઈ જેવું પણ ચાલશે. એમાં એક સિક્કો મૂકવાનો છે. કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ. જ્યારે સિક્કો દેખાવાનો બંધ થાય કે તરત જ ત્યાં અટકી જાઓ. મેં તમને હમણાં કેમ પેલા ડોલમાં આપણે ઉપરથી જોઈએ તો સિક્કો દેખાય છે. ધીરે ધીરે તમારે કિનારી સુધી જતું જવાનું. જ્યારે તમને એમ લાગે કે હવે સિક્કો દેખાવાનો બંધ થઈ ગયો, આમ પાછળ મોટું તમારું હટાડતું જવાનું છે. તમને એમ લાગે કે હવે સિક્કો દેખાતો બંધ થઈ જાય ત્યાં તમારે અટકી જવાનું. જેવો સિક્કો દેખાતો બંધ થાય ત્યાં અટકી જવાનું. તમારા મિત્રને સિક્કાને ખલેલ પહોંચાડ્યા સિવાય ધીરે ધીરે કટોરામાં પાણી ઉમેરવાનું કહો. એ કટોરો કે જે તપેલું હોય પણ કાચનું નથી લેવાનું, એ યાદ રાખજો. એની અંદર ધીરે ધીરે પાણી ઉમેરવાનું કહો. સિક્કો એની જગ્યાએથી હલે નહીં એ રીતે પાણી નાખવાનું છે. હવે તમારા સ્થાનેથી સિક્કો જોતા રહો. જેમ જેમ પાણી ઉમેરતું જવાનું, તમારે ત્યાં રહેવાનું, તમારે હલવાનું નથી. જે જગ્યાએ તમને સિક્કો દેખાતો બંધ થયો હતો એ જ જગ્યાએ તમારે રહેવાનું છે. શું સિક્કો આ જ સ્થાનેથી ફરી દેખાવા લાગશે? તો કે હા. બરાબર યાદ રાખજો કે પહેલા આપણે કટોરામાં સિક્કો મૂક્યો ત્યારે પાણી નહોતું. તમે સિક્કાને ઉપરથી જોશો, પછી ધીરે ધીરે સાઈડમાં જતું જવાનું છે. જ્યારે તમને એમ લાગે કે હવે મને સિક્કો દેખાતો બંધ થઈ ગયો, યાદ રાખજો તરત જ આમ બંધ થવો જરૂરી છે. મતલબ કે ધીરે ધીરે દેખાતો બંધ થવો. નહીતર તો એવું બને કે ડોલમાં સિક્કો મૂક્યો, તમે એનાથી 3 ડગલા પાછળ વહી જાવ તો આમે ન દેખાય. એવી રીતે નથી દેખાતો બંધ કરવાનો. બંધ કેવી રીતે કરવાનો કે ધીરે ધીરે તમારું મોઢું છે પાછળ લેતા જાઓ. તમને એમ લાગે કે બસ હવે બંધ જ થયો ત્યારે અટકી જવાનું. પછી તમારા મિત્રને પાણી નાખવાનું કહેવાનું છે અને સિક્કાને ખલેલ ન પહોંચવી જોઈએ, એટલે કે હલવો ન જોઈએ. ધ્યાન રાખજો એની જગ્યાએથી, નહીતર નહીં દેખાય પાછો, અથવા તો દેખાવા માંડશે સીધો પાણી નાખ્યા પહેલા, અથવા થોડોક પાણીમાં દેખાવા માંડશે. એટલે સિક્કો એની એ જ જગ્યાએ રહેવો જોઈએ. ધીરે ધીરે એમાં પાણી ઉમેરવાનું કહો
તમારા સ્થાનેથી સિક્કાને જોતા રહેવાનું છે તો સિક્કો તમને દેખાવા લાગશે. આ કેવી રીતે શક્ય બને છે? તો એ પણ પ્રકાશના વક્રીભવનને કારણે. મેં તમને આગળ જે કીધું હતું કે હવા અને પાણીમાંથી અલગ અલગ કિરણો આવવાને કારણે સિક્કો પોતાની મૂળ જગ્યા કરતા થોડી ઉપર આવેલો જણાય છે, જેને કારણે તમને દેખાવા લાગશે. કારણ કે મૂળ જગ્યા કરતા ઊંચો આવેલો દેખાશે એટલે સિક્કો તમને દેખાય છે વક્રીભવનને કારણે. તો કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે. પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિ એટલે કે હકીકતમાં જ્યાં છે એનાથી થોડો ઉપર ખસેલો જોવા મળે છે. પ્રવૃત્તિ 10.9 ટેબલ પર રાખેલ એક સફેદ કાગળના પાના પર શાહી એટલે કે ઇંકની જાડી સીધી રેખા દોરો. જાડી સીધી રેખા કાગળ ઉપર, કાગળના પાના ઉપર શાહીની જાડી રેખા દોરવાની છે. આ રેખા પર કાચના ચોસલાને એવી રીતે મૂકો કે જેની કોઈ એક ધાર આ રેખા સાથે ખૂણો બનાવે. ટૂંકમાં કહીએ તો તમે ઉપર મૂકી શકશો તોય ચાલશે. તમે શાહીની જે રેખા બનાવી એના ઉપર લંબઘન મૂકી દેવાનો છે. કાચનું ચોસલું એટલે લંબઘન. ચોસલાની નીચે આવેલ રેખાના ભાગને બાજુઓ ઉપરથી જુઓ, સાઈડમાંથી જોવાનું છે, ઉપરથી નહીં. તમારે શું કરવાનું? એક રેખા દોરી દેવાની, એના ઉપર લંબઘન મૂકી દેવાનો અને પછી સાઈડમાંથી જોવાનું છે, કોઈ પણ બાજુએથી. ઉપરથી નથી જોવાનું. તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચેની રેખા એટલે ધાર એટલે કે કિનારીઓ પાસે વાંકી વળેલી દેખાય છે? કાચના ચોસલાની નીચેની રેખા છે એની ધાર જ્યાંથી ચેન્જ થાય એટલે કે કાચની શરૂઆત જ્યાંથી થાય, કાચની ચારે બાજુની કિનારી છે, કિનારી પાસે તમને વાંકી વળેલી દેખાશે. જેવી રીતે આપણે પેન્સિલ દેખાય ને એવી જ રીતે. મેં તમને કીધું જાડો કાચ હોય તો એનો પ્રયોગ પણ તમે કરી શકશો. જાડો કાચ લઈ અને સાઈડમાંથી જોશો તો તમને એ પણ વાંકી દેખાશે. હવે કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. કાચના ચોસલાને એવી રીતે રાખો જેથી તે રેખાને લંબ એટલે 90 અંશના ખૂણે હોય. હવે તમે શું જુઓ છો? શું કાચના ચોસલાની નીચેના રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે? તો નહીં દેખાય. લંબ, અહીંયા રેખાને લંબ એટલે સીધું ઉપરથી જ જોઈ શકશો તમે. તમારે હવે ઉપરથી જોવાનું છે, ત્રાસું નહીં. રેખાને કાચના ચોસલાની ઉપરથી જુઓ. શું ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે? આવું કેમ થાય છે? કારણ કે આપણે શું વાત કરી હતી કે પ્રકાશનું ત્રાસું કિરણ હોય તો એનું જ વક્રીભવન થાય. તમે જ્યારે ઉપરથી જુઓ છો ત્યારે સીધું જ જાય છે, માટે એમનું વક્રીભવન થતું નથી. માટે તમને એ રેખા વાંકી વળેલી નહીં દેખાય. ઉપરથી જોશો તમને સીધી લાઈન જ લાગશે, વાંકી નહીં દેખાય. ધ્યાન રાખજો. સાઈડમાંથી જોવામાં આવે, કારણ કે સાઈડ એટલે ત્રાસી. તો ત્રાસા કિરણનું જ વક્રીભવન થાય છે. યાદ રાખજો, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે 90 અંશે એટલે કે સીધું જોવામાં આવે તો માધ્યમ ભલે બદલે પણ વક્રીભવન નહીં થાય. હવે આપણે અલગ મુદ્દો છે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. કાચના લંબઘન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. ડ્રોઈંગ બોર્ડ હોય એના ઉપર આપણે સફેદ મોટો કાગળ આવે, ડ્રોઈંગ પેપર, એને ડ્રોઈંગ પિનો જેને આપણે ખૂંચાડી શકીએ ચારે બાજુ, એનાથી લગાડવાનું છે. પાના પર મધ્યમાં એક લંબઘનને મૂકો. લંબઘન એટલે કાચનો સ્લેબ. પેન્સિલથી લંબઘનની સીમાઓ દોરો. તેને ABCD નામ આપીએ. હવે બરાબર યાદ રાખજો, લંબઘન મૂક્યા પછી એમને ચારે બાજુથી દોરી લેવાનો છે, આંકી લેવાનો છે. સીમાઓ કેવી રીતે એ જુઓ. માનો કે આ જે છે કાચનો લંબઘન છે, તો એ કાચ
નો જાડો કટકો હશે, આ રીતે લંબચોરસ, એ મૂકી કાગળ ઉપર અને પછી તમારે પેન્સિલ લઈ અને આ રીતે બરાબર એની કિનારી જ્યાં હોય એ આમ આંકી લેવાની છે. પેન્સિલથી કિનારી બરાબર આંકી લેવાની, મતલબ કે એની જગ્યા ફિક્સ કેટલી છે એ આમ નક્કી કરી લેવાની છે. એટલે આમે કાચનો જે લંબઘન છે એ જાડું કાચનું ચોસલું હોય એટલે તમને ફૂટપટ્ટીની જરૂર નહીં, એની કિનારીએ પેન્સિલ ઘસી નાખશો તો પણ એનું સ્થાન નક્કી થઈ જશે. હવે 4 એક સમાન ટાંકણીઓ લો, જેને આપણે ટાંચણી કહીએ છીએ, ટાંકણી 4 એક સમાન જ લેવાની છે. 2 ટાંકણીઓ ધારો કે ઈ તથા એફ ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા એબી ધાર સાથે કોઈ ખૂણો બનાવે. 2 ટાંકણીઓ ધારો કે ઈ અને એફ ઉર્ધ્વ સમતલ માં એવી રીતે લગાડવાનું છે કે એબી ધાર સાથે ખૂણો બનાવે. આપણે જોઈ લઈએ કેવી રીતે. તો અહીં એબીસીડી, હવે આ યાદ રાખજો, આ જે કાળી લાઈન દેખાય છે એ ઉપસેલો ભાગ છે અને પાછળ સફેદ છે એ પેપર છે. તો આપણે એક ટાંચણી કેવી રીતે મૂકવાની છે જુઓ. એક ટાંચણી માનો કે અહીંયા મૂકી લઈ છે, આપણે આ એક ટાંચણી મૂકી અને આ બીજી ટાંચણી અહીંયા મૂકીએ. તો આ એવી રીતે મૂકવાની છે કે એમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા આપણે એબી જે સપાટી છે એ એબી સપાટી પાસે, 1 મિનિટ, પ્રથમ આપણે આને ઈ અને એફ નામ આપી દઈએ. ઈ અને એફ 2 ટાંચણીઓ છે. આ ઉર્ધ્વ દિશામાં એટલે આમ નીચે ડ્રોઈંગ બોર્ડમાં જ લગાડી દેવાની છે, કારણ કે આ ભાગ છે એ આપણા તળિયે હશે, આમ ટેબલ ઉપર રાખીને, એટલે એને ઉર્ધ્વ દિશા કહેવાય છે, એને ઈ અને એફ. હવે એમાંથી પસાર થતી એક રેખા જે બરાબર એબી સાથે ખૂણો બનાવે એ રીતે રાખવાની છે. આ રીતે અહીં ખૂણો બનવો જરૂરી છે. જો 2 ટાંચણી અથવા તો 2 ટાંકણીઓ છે એ એબી સાથે ખૂણો બનાવે એ રીતે આપણે 2 ખોડી દેવાની. બંને એક લાઈનમાં હોવી જોઈએ, પણ આવી રીતે ત્રાસી લાઈન થવી જરૂરી છે. આમ તમે સીધી રેખા દોરશો તો એ નહીં ચાલે. આ રીતે ટાંચણીઓ, માનો કે એક ટાંચણી આપણે અહીંયા મૂકીને એક ટાંચણી આપણે અહીંયા મૂકીએ તો એ નહીં ચાલે. ત્રાસી જ મૂકવાની છે. આ રીતે ત્રાસી લાઈનમાં, બંને એક લાઈનમાં હોવી જોઈએ પણ ત્રાસી લાઈન. હવે આગળ ટાંકણીઓ ઈ તથા એફ ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પરથી જુઓ. હજી આપણો કાચનો લંબઘન એમનેમ ઉપર પડેલો જ છે. હવે તમારે શું કરવાનું, તમે ઈ અને એફ ટાંચણીઓ જે લગાડેલી છે એની સામેની બાજુથી તમારે જોવાનું છે પ્રતિબિંબોને. મતલબ ટાંચણીઓ તમને દેખાશે કાચમાંથી, એ જુઓ. બીજી 2 ટાંકણીઓ ધારો કે જી અને એચ, એને એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ ઈ અને એફ ના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય. મતલબ કે તમને 2 ઈ અને એફ ના પ્રતિબિંબ, આપણે પ્રતિબિંબ નહીં, આપણે ટાંચણી જ માની લઈએ કે તમે કાચની આ બાજુથી આવી અને ઈ અને એફ ને જોશો તો તમને દેખાશે, એ પ્રતિબિંબ જ હશે, પણ આપણે એમ જ માની લઈએ ટાંચણી દેખાય છે. હવે એ બંને એક લાઈનમાં હોય અને ત્રીજી અને ચોથી એટલે કે જી અને એચ બીજી 2 ટાંચણી એવી રીતે લગાડવાની કે તમને 4 એ 4 એક જ લાઈનમાં દેખાય. એટલે ખરેખર 4 ટાંચણીની જગ્યાએ કેટલી દેખાવી જોઈએ? 1 ટાંચણી. 4 એક જ લાઈનમાં દેખાવી જોઈએ, એટલે આગળની દેખાય તો પાછળની 3 ન દેખાવી જોઈએ, સીધી લાઈન થઈ જવી જોઈએ, એકદમ એક જ રેખામાં આવેલા હોય. હવે ટાંકણીઓ તથા લંબઘનને દૂર કરો. ટાંકણીઓ ઉપાડી લેવાની છે, પણ યાદ રાખજો ટાંકણીઓની નીચે તમે એના નામ લખેલા છે, ટાંકણીઓ પાસે ઈ અને એફ. આમે ટાંકણીઓ ખેંચી લેશો તો એનો હોલ એટલે કે કાણું તો રહી જશે, એટલે એ ધ્યાનમાં રાખજો. અને લંબઘનને પણ ઉપાડી લો. હવે ટાંકણીઓ ઈ તથા એફ ની અણીઓ એટલે કે ટીપ, એના સ્થાનને જોડો. મેં તમને અગાઉ જોડીને બતાવ્યું આપણે, કારણ કે મારે તમને ખૂણો બતાવવાનો હતો એટલે. તો ઈ અને એફ ની જે કાણા છે, હોલ છે, અણી છે, એ ભાગને એક રેખા દોરી દો તથા આ રેખાને એબી સુધી લંબાવી દેવાની છે, જે આપણે આકૃતિમાં લંબાવી દીધી હતી. ધારો કે ઈએફ એબી ને બિંદુ ઓ પાસે મળે છે. આ રીતે માનો કે અહીંયા આપણે ટાંચણીના 2
ભાગ તો દેખાતા જ હોય, એમાંથી રેખા દોરી અને AB સુધી લઈ જવાનું છે. ધારો કે AB અને આ EF છે O બિંદુમાં મળે છે એટલે કે છેદે છે. આ રીતે એની ટાંચણીઓ. હજી આપણી બીજી બે ટાંચણીઓ છે એ અહીંયા તમે લગાડેલી હશે એટલે એના હોલ પણ તમને અહીંયા દેખાશે. એક અહીંયા છે, માની લ્યો કે એક અહીંયા છે, અને લંબઘન હશે. યાદ રાખજો, જ્યારે તમે લંબઘન હતો અને ટાંચણી લગાડેલી છે ત્યાં, તો જ્યારે તમે આ ટાંકણી લગાડેલી હોય ત્યારે ચારે એક જ લાઈનમાં દેખાતી હશે, પણ લંબઘન ઉઠાવી લેશો ત્યારે એ એક લાઈનમાં નહીં દેખાતી હોય. એ આપણે પછી વાત કરશું, પણ અત્યારે આવી રીતે બે ટાંકણીઓ છે, એક છે G અને બીજી છે H. આ રીતે ચાર ટાંકણીઓ આપણે લગાડેલી હતી. એમાં E અને F માંથી આપણે રેખા દોરેલી છે, G અને H માંથી આપણે હમણાં રેખા દોરશું. આ જ રીતે ટાંકણીઓ G તથા H ની અણીઓના સ્થાનને જોડો તથા મળતી રેખાને સીધી ધાર સુધી લંબાવો. પેલા G અને H જે બે એના હોલ છે, એના કાણા છે, એને જોડી દો ફૂટપટ્ટીની મદદથી. એને સીડી સુધી લંબાવવાનું છે. હવે ધારો કે HG છે એ સીડીને O ડેશ પાસે મળે છે એટલે કે છેદે છે. પછી O તથા O ડેશને પણ જોડી દેવાના છે. EF ને પણ P સુધી લંબાવો, જે આકૃતિ 10.10 માં તૂટક રેખા વડે દર્શાવેલ છે. એ આપણે પછી પેલા G અને H ને જોડી CD સુધી લંબાવો અને O ડેશમાં છેદે છે એટલું જોઈ લઈએ આપણે. તો અહીં G અને H ને CD સુધી લંબાવી આપણે O ડેશમાં છેદે છે. હવે O અને O ડેશને પણ આપણે જોડવાનું છે, તો આપણે એને જોડી દઈએ. તો આ રીતે આપણે O અને O ડેશને જોડી દેશું એટલે આ રીતે થશે. હવે એને કીધું હતું કે EF ને આગળ P સુધી લંબાવો. અહીંયા P છે નહીં, પણ P ખરેખર અહીંયા છે. આપણે એ પછી લખશું, એટલે પહેલા એને લંબાવવાનું છે. ત્રુટક રેખાથી લંબાવવાની આપણે વાત એને કરેલી છે. સીધી લાઈનમાં જ એને સીધે સીધી આમ આવવા જ દેવાની છે, જ્યાં જાય ત્યાંથી. તો આપણે એને લંબાવી દઈએ. તો આ રીતે આપણે ત્રુટક રેખાને આગળ લંબાવશું તો આ રીતે P સુધી જશે. આ લંબઘન મૂકીને પછી પેલા શું કરવાનું હતું? લંબઘન મૂકવાનો હતો. એની ચાર કિનારી છે આપણે ડ્રો કરી લીધી હતી, એને ABCD નામ આપી દીધું. બે ટાંચણી ઉપર મૂકી એક જ લાઈનમાં રહે એમ પણ ત્રાસી રેખા હોવી જરૂરી છે. મેં કીધું તેમ સીધી નહીં. પછી નીચે બે ટાંચણી એવી રીતે મૂકી કે જેથી ચારે ચાર ટાંકણીઓ આપણને એક લાઈનમાં દેખાય. પછી આપણે ટાંકણીઓ ઉપાડી લીધી, લંબઘન ઉપાડી લીધો, ટાંકણીઓને E અને F ને જોડી અને AB સુધી લંબાવી દીધું, જે O માં છેદે. પછી G અને H ટાંકણીઓ આપણે ઉપાડી અને એને લંબાવી CD સુધી અને O ડેશ નામ આપ્યું. ત્યાર પછી O અને O ડેશ ને જોડ્યું અને EF ને સીધે સીધું જવા દીધું, જે P માં છેદે છે. તો આ આકૃતિમાં તમે એક વસ્તુ જોજો કે પ્રકાશનું જે કિરણ છે એ એક તો અહીંયા વાંકું વળ્યું જો થોડું, અને બીજું O ડેશ પાસે પણ વાંકું વળેલું છે. એટલે કે બે જગ્યાએ પોતાની દિશા બદલે છે. બીજું કે બંને બિંદુ છે, એટલે કે એક O અને બીજું છે O ડેશ, એ બે માધ્યમ અલગ કરે છે. જુઓ, કારણ કે પેલું જે માધ્યમ છે, આ જે કિરણ છે એ હવામાં હતું, આ જે છે એ તો કાચ હતો, કારણ કે ત્યાં લંબઘન આપણે મૂકેલો એટલે કાચ. પાછું આ જે છે એ હવા છે. જુઓ, મતલબ કે આ જે સપાટી AB છે ત્યાંથી આપણે બે માધ્યમ બદલે છે, હવા અને કાચ. અને CD જે સપાટી અથવા તો DC છે એ કાચમાંથી હવા. આમ બે માધ્યમ બદલે છે. EF કિરણ હવામાંથી કાચમાં દાખલ થાય છે અને આ O ડેશ છે એ કાચમાંથી હવામાં દાખલ થાય છે. હવે આપણે એક કામ કરીએ, અહીંયા છે ને લંબ દોરી દઈએ. તો અહીં આપણે બે લંબ દોરેલા છે, N ડેશ
જે AB સપાટી પાસે દોરેલ છે અને MM ડેશ જે CD સપાટી પાસે આપણે દોરેલો છે. આ રીતે લંબ દોરવાના છે. હવે જે ઉપર કિરણ છે EF એ O બિંદુ પાસે પાતળું માધ્યમ એટલે કે હવા એમાંથી ઘાટું માધ્યમ એટલે કે કાચ એટલે કે પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે. ત્યારે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળે છે. યાદ રાખજો, પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશનું કિરણ હંમેશા લંબ તરફ વાંકું વળે. તમે જોઈ શકો છો, જુઓ અત્યારે લંબ તરફ આવતું જાય છે, લંબ તરફ આવે છે. અહીંયા પેલા દૂર હતું, ધીરે ધીરે લંબની નજીક આવે છે. તો પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબની નજીક આવે છે, એ યાદ રાખજો. એવી જ રીતે O ડેશ બિંદુ પાસે પ્રકાશનું જે કિરણ છે એ કાચમાંથી ક્યાં જાય છે તો કે હવામાં. કાચમાંથી હવામાં જાય એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે જો લંબથી દૂર જતું જાય છે. જુઓ આ લંબ છે. હું અહીંયા તમને ખાલી બતાવી દઉં કે માની લ્યો કે આ લંબ આખે આખો આમ છે અને આ જે છે તો બંને જો એકબીજાથી દૂર જતા જાય છે. જુઓ આ બંને વચ્ચેનું અંતર વધતું જાય છે એટલે કે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર જાય છે. હવે અહીં જે આ કિરણ છે EF એ આપાત કિરણ કહેવામાં આવે છે કારણ કે દાખલ થાય છે એટલે એને આપાત કિરણ કહેવાય છે. O ડેશ જે છે એ વક્રીભૂત કિરણ છે કારણ કે એનું વક્રીભવન થાય છે. અને આ જે GH કિરણ છે એ નિર્ગમન કિરણ ગણવામાં આવે છે. નિર્ગમન એટલે ખરેખર બહાર નીકળવું, નિર્ગમન. હવે આ આખા લંબઘનની આપણે વાત કરી. આખા લંબઘન માટે EF છે એ આપાત કિરણ છે, O ડેશ વક્રીભૂત કિરણ છે અને GH છે એ નિર્ગમન કિરણ છે. પણ જો તમે એક એક સપાટીની વાત કરો, માનો કે આપણે AB સપાટીની જ વાત કરીએ તો EF છે એ આપાત કિરણ છે અને O ડેશ છે એ વક્રીભૂત કિરણ છે. પણ જો તમે DC સપાટીની વાત કરો તો O ડેશ એ આપાત કિરણ છે કારણ કે એ દાખલ થાય છે. જુઓ આ સપાટી માટે એ દાખલ થાય છે માટે DC સપાટી માટે O ડેશ આપાત કિરણ છે અને GH છે એ વક્રીભૂત કિરણ છે. જો અલગ અલગ સપાટીની વાત કરવાની હોય તોની વાત છે કે AB સપાટી માટે EF આપાત કિરણ, O ડેશ વક્રીભૂત કિરણ. CD સપાટી માટે O ડેશ છે એ આપાત કિરણ છે અને GH છે એ વક્રીભૂત કિરણ છે. પણ આખા લંબઘનનો વિચાર કરો તો EF આપાત કિરણ, O ડેશ વક્રીભૂત કિરણ અને GH છે તે નિર્ગમન કિરણ છે. હવે આપણે આગળ જે મુદ્દા હતા ત્યાં જોઈએ અને આ લોકોએ બુકમાં પણ આકૃતિ આપેલી જ છે એટલે આપણે એમાં પણ હવે જોઈ શકશું. પણ આ રીતની આકૃતિ તમે યાદ રાખજો. તો આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ બિંદુ O તથા O ડેશ પાસે પોતાની દિશા બદલે છે. એટલે કે પ્રકાશનું કિરણ બિંદુ ભેગું જોડાઈ ગયું છે એ અલગ અલગ કરવાનું છે કે આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ બિંદુ O તથા O ડેશ પાસે પોતાની દિશા બદલે છે. તો આપણે આગળ જોઈ ગયા, અહીંથી જો એની દિશા બદલે છે, આમાં એને ઓછી દિશા બદલતી બતાવી છે, આપણે વધારે બતાવી હતી. અહીંથી જો સહેજ દિશા સીધું નથી, જુઓ ત્રાસું છે એટલે કે બે જગ્યાએ દિશા બદલે છે. નોંધો કે બંને બિંદુ O તથા O ડેશ બે પારદર્શી માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ ઉપર આવેલા છે. O છે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર છે. જુઓ AB થી સપાટી અલગ પડે છે. પારદર્શી માધ્યમ એટલે પારદર્શક. ઉપરનું માધ્યમ હવા છે જે પણ પારદર્શક છે, બીજું માધ્યમ કાચ છે એ પણ પારદર્શક છે. તો O છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આવેલું છે. જુઓ એવી જ રીતે O ડેશ પણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આવેલ છે.
ઉપરનું માધ્યમ કાચ છે, નીચેનું માધ્યમ હવા છે. તો O અને O ડેશ બે અલગ અલગ માધ્યમને જુદી પાડતી સપાટી પાસે આવેલ છે. જો અહીંથી માધ્યમ ચેન્જ થાય છે, બદલે છે. અહીંયા સુધી હવા છે, અહીંથી કાચ શરૂ થાય. એવી જ રીતે અહીંયા કાચ છે, અહીંથી હવા શરૂ થાય છે. એટલે કે માધ્યમ બદલે છે. અલગ અલગ માધ્યમમાં કિરણો છે. આ કિરણ છે એ હવામાં છે, આ કાચમાં છે, આ પાછું હવામાં છે. હવે O પાસે AB ને લંબ NN ડેશ દોરો. તો અહીંયા આપણે દોરેલો છે NN ડેશ, આપણે આકૃતિમાં દોર્યો હતો. O પાસે અને O ડેશ બિંદુએ CD ને લંબ, આ CD સપાટી છે એને લંબ એટલે 90 અંશ. અહીંયા બરાબર આપણી સપાટી છે જ આવી રીતે, તો એને 90 અંશે છેદે એ રીતે આપણે દોરવાનો છે લંબ. લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે તે રીતે. તો બે લંબ દોરેલા છે, ઉપર NN ડેશ, નીચે MM ડેશ છે. હવે બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. અહીંયા હવામાંથી ક્યાં આવ્યું તો કે કાચમાં. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. આપણે આગળ વાત કરી જ ગયા છીએ. અહીંયા ધીરે ધીરે લંબ તરફ આગળ વધતું જાય છે. જુઓ, લંબને મળે છે એટલે કે લંબ તરફ આગળ વધે છે, એટલે કે એના તરફ વળે છે. બિંદુ O ડેશ પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. જુઓ, આ લંબ છે, એનાથી ધીરે ધીરે આ કિરણ દૂર જતું જાય છે. મેં તમને કીધું તો આ અંતર વધતું જાય છે. આ લંબ છે, એનાથી અંતર વધતું જાય છે. આ યાદ રાખવાનું છે કે પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ વળે અને ઘટમાંથી પાતળામાં આવે તો લંબથી દૂર જાય છે. બંને વક્રીકારક સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યોની સરખામણી કરો. બરાબર જોજો, વક્રીકારક સપાટી, જેને આપણું બીજું નામ છે વક્રીભવનકારક સપાટી, એટલે કે જે સપાટીથી વક્રીભવન થતું હોય. વક્રીભવન એટલે વાંકું વળવાની ઘટના. તો જે સપાટીથી વક્રીભવન થતું હોય એ સપાટીને વક્રીકારક સપાટી કહેવાય. અહીં કેટલી સપાટી વક્રીભવન દર્શાવે છે, એટલે કે કઈ કઈ સપાટીએ વક્રીભવન થયું? તો એક AB સપાટીએ વક્રીભવન થયું, બીજું CD સપાટી પાસે વક્રીભવન થયેલું છે. તો આ બંને સપાટીઓ પાસે આપાત કોણ અને વક્રીભવન કોણના મૂલ્યોની સરખામણી કરો. પહેલા અહીંયા આપાત કોણ છે, આ વક્રીભવન કોણ છે. જો અહીંયા I1 લખેલું છે, યાદ રાખજો. અહીં તમને I1 લખેલું દેખાય છે, આ I1 છે અને નીચે છે R1 દર્શાવેલું છે. બરાબર જોજો, આ R1 છે. હવે આની પહેલા આપણે વાત થઈ હતી, I એટલે ઇન્સિડેન્ટ, એનો મતલબ છે આપાત કોણ, અને R એટલે રિફ્રેક્શન એટલે કે વક્રીભવન કોણ, જેને વક્રીભવન કોણ કહેવાય છે. એટલે I1 આપાત કોણ એટલે કે પહેલો આપાત કોણ છે, R1 છે એ પહેલો વક્રીભવન કોણ છે. એવી જ રીતે અહીં પણ એક આપાત કોણ પાછો આવશે, કારણ કે ફરીથી અહીંયા આપાત થયું. જુઓ, એટલે અહીંયા I2 અને અહીં R2 હશે. I2 અને R2 અહીંયા આપાત કોણ અને અહીંયા વક્રીભવન કોણ અથવા વક્રીભૂત કોણ પણ કહેવાય છે. તો બે સપાટી છે, એક આપાત કોણ અહીં છે, એક વક્રીભૂત કોણ છે. વળી પાછો એક આપાત કોણ અને એક વક્રીભૂત કોણ છે, કારણ કે બે સપાટી છે એટલે આટલા ખૂણાઓ છે. હવે આકૃતિ 10.10 માં EO કિરણ સપાટી AB પર ત્રાંસુ આપાત થાય છે. આ EO કિરણ છે AB ઉપર આપાત થયેલું છે, જુઓ, અને ત્રાંસુ છે. સીધું આપણે વાત થઈ હતી કે આ રીતે આપણે સીધું દર્શાવવાનું નથી, આમ નથી આપાત કર્યું, આપણે આમ ત્રાંસુ આપાત કરેલું છે. બરાબર યાદ રાખજો, ત્રાંસુ આપાત કરેલું છે. તો તેને આપાત કિરણ કહે છે. આપણે વાત થઈ ગઈ આ EO આખું કિરણ ગણો તો EO એ આપાત કિરણ છે.
પછી OO ડેશ વક્રીભૂત કિરણ છે, એ પણ આપણે આગળ વાત થઈ ગઈ હતી. OO ડેશ છે વક્રીભૂત કિરણ છે, અને O ડેશ H એટલે કે આ નિર્ગમન કિરણ છે. બરાબર જોજો, નિર્ગમન કિરણ. હવે તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે. જો આપાત કિરણ ઉપરથી આવતું હતું, બરાબર જોજો આકૃતિમાં કે આપાત કિરણ છે એ આ છે. આપાત કિરણ ખરેખર સીધું જ આવે છે, જુઓ આમ, પણ વક્રીભવનને કારણે વાંકું વળ્યું. જો એ વાંકું ન વળ્યું હોત તો એની દિશા કઈ હોત? તો કે આ આપાત કિરણની દિશા આમ જ સીધી જ હોત. તો અહીં નિર્ગમન કિરણ છે એ આપાત કિરણને સમાંતર આવેલું છે. જો આ બંને વચ્ચેનું અંતર સરખું છે, સમાંતર છે. તો ખાસ યાદ રાખજો, નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે. આવું કેમ થાય છે? તો કે કાચના લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ એટલે કે AB જે હવા અને કાચના આંતરપૃષ્ઠ છે, એટલે કે હવામાંથી કાચ માધ્યમ બદલે છે, હવામાંથી કાચ આવે છે, એને જુદી પાડતી સપાટી છે. કોણ? AB. અને CD એ કાચ અને હવા આંતરપૃષ્ઠ છે, એટલે કાચ અને હવાને જુદી પાડતી સપાટી પર પ્રકાશના કિરણના વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે. યાદ રાખજો, જેટલું ઉપર તરફ આવે ત્યારે વાંકું વળે એટલું જ કાચમાંથી બહાર નીકળતી વખતે વાંકું વળે છે. ખાસ યાદ રાખજો, આપાત થાય ત્યારે જેટલું વાંકું વળે એટલું જ નીકળતી વખતે વાંકું વળે છે. એટલા માટે આ જે સપાટી છે એ, કારણ કે અહીંયા જેટલો વળાંક વળ્યું હશે એટલો જ વળાંક પાછો અહીંયા વળી જાય, એટલે પાછી બંનેની લાઈન કેવી થઈ ગઈ? તો કે બંને સીધી રેખામાં આવી જાય છે. ખાસ યાદ રાખજો, અહીંયા વાંકું વળે છે એટલું જ અહીંયા વાંકું વળે, એટલે બંને એક જ લાઈનમાં આવી જાય છે. માનો કે વાંકું ન વળ્યું હોત તો સીધું જ હોત, પણ અહીંથી થોડું વક્રીભવન થયું એટલું જ વક્રીભવન પાછું થઈ ગયું, એટલે બંને એક જ દિશામાં આવી જાય છે. તો હવે વાંકા વળવાનું પ્રમાણ સમાન છે ને વિરુદ્ધ છે. પાછું વિરુદ્ધ એટલે ઉલટું, એક ડાબી બાજુ થાય તો એક જમણી બાજુ થાય, એટલે બંનેની દિશા એક જ તરફ થઈ જાય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે. ખાસ યાદ રાખજો કે વક્રીભવન બે વખત થયું. જો એક વખત વક્રીભવન થાય ને, માની લ્યો કે આપાત કિરણ છે, અહીંથી એક જ વખત વક્રીભવન થાય તો બંનેની દિશા અલગ અલગ છે. જુઓ આ દિશામાં છે તો સમાંતર ન આવે, પણ આ આપાત કિરણ હતું, અહીંથી વક્રીભવન થયું, પાછું એટલું જ વક્રીભવન થયું, તો બંનેની દિશા જુઓ સેમ આવી ગઈ. આ બે એક જ દિશામાં છે, એટલે કે જેટલું વક્રીભવન ઉપર થયું એટલું જ વક્રીભવન પાછું નીચે થયું, જેને કારણે બંનેની દિશા એક તરફ આવી જાય છે. જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ ઉપર ખસે છે, એટલે કે બંને દિશા એક છે પણ એકની ઉપર એક નથી, થોડુંક એનાથી દૂર છે. જો બંને વચ્ચે થોડુંક અંતર છે. જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબ રૂપે આપાત થાય તો શું થશે? જાતે કરો અને શોધો. પણ આપણે જોઈ લઈએ, કારણ કે લંબઘન છે એ હોય તો જ તમે આ પ્રયોગ કરી શકો છો. પણ માનો કે આપણે અહીંયા એક લંબઘન દોરી દઈએ, તો માનો કે આ લંબઘન છે. હવે આ તો ત્રાંસુ કિરણ હતું. હવે માની લ્યો કે આપણે આમ સીધે સીધી ટાચણીઓ રાખીને આમ કરીએ તો યાદ રાખજો એનું વક્રીભવન થતું નથી. ખાસ યાદ રાખજો, અહીંયા 90 અંશના ખૂણે આપાત થાય છે. જો આ ખૂણો 90 નો કહેવાય, તો યાદ રાખો કે જો 90 અંશના ખૂણે કોઈ કિરણ આપાત થાય તો એનું વક્રીભવન ન થાય. ત્રાંસુ કિરણ જ લેવું પડે. સીધા કિરણનું વક્રીભવન નથી થતું. સીધું મતલબ 90 અંશે આપાત થતું હોય તેવું. હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે. હવે જોજો, આ વાંકું વળવાની ઘટના શું કામ થાય છે? તો કે એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે એના વેગમાં ફેરફાર થાય. યાદ રાખજો, હવામાં જેટલો વેગ હોય, તમે જૂનું યાદ કરી લઈએ
જો આગળ તમારે અભ્યાસ વક્રીભવનનો આવતો હતો, પણ છતાંય કે પ્રકાશના કિરણનો હવામાં વેગ કેટલો, તો કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે હવામાં અથવા શૂન્ય અવકાશ. ખાસ યાદ રાખજો કે શૂન્ય અવકાશ અને હવામાં લગભગ વેગ સરખો જ હોય, થોડો ફરક પડે છે. એટલે આપણે શૂન્ય અવકાશ ગણીએ કે હવા ગણીએ, બંનેમાં વેગ સમાન ગણશું. એટલે આપણે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડનો વેગ છે. હવે પ્રકાશનું કિરણ જ્યારે પાણીમાં દાખલ થાય ત્યારે તેનો વેગ 2,25,000 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. પાણીમાં પ્રકાશનો વેગ 1 સેકન્ડમાં 2,25,000 કિલોમીટર 2,25,000 કિલોમીટરનો હોય છે. અને કાચની અંદર અલગ અલગ છે, જેવો કાચ એ પ્રમાણે હોય. એમાં 1,80,000નો પણ હોઈ શકે, 2 લાખનો પણ હોઈ શકે, એવી રીતે હોય છે. એ અલગ અલગ હોય છે. પણ યાદ રાખજો, હવામાં પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. પાણીમાં પ્રકાશનો વેગ 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. અને કાચમાં મેં કીધું એમ અલગ અલગ હોય છે બધા. હવે એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં જાય ત્યારે વેગમાં ફેરફાર થાય, એટલે વક્રીભવનની ઘટના બને છે. પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન થાય છે. એના માટે નિયમો છે, એ નિયમ મુજબ જ વક્રીભવન થાય. પણ હું તમને અહીંયા ઉદાહરણ આપું, તમે કદાચ અનુભવેલી ઘટના હોય આ, કે તમે કોઈ એકદમ લીસા રોડ પર જતા હો અને વચ્ચે રેતીવાળો રસ્તો આવી જાય અને તમે ફાસ્ટ સ્પીડે રોડ પર ચલાવો છો. રેતી આવશે ત્યારે શું થશે જોજો. તો રેતી આવશે ને સીધી, એટલે તમારે એક પહેલી ઘટના એ ઘટશે કે તમારો વેગ ઘટી જશે, કારણ કે તમને રેતી રોકી લેશે. અને બીજું કે તમારો જે રસ્તો છે એ બદલી જશે, એટલે કે આપણે કહે ને હેન્ડલ ફગી જવું, મતલબ કે તમે જુદી દિશામાં વહી જશો, સીધા ને સીધા નહીં જઈ શકો. જોજો ક્યારેક આ કરજો, રેતી વાળો આમ રસ્તો હોય તો દૂરથી તમે સ્પીડમાં આવશો, જોકે આમાં પડી પણ શકાય, ધ્યાન રાખજો, પણ તમારો રસ્તો બદલી જશે. આમ થવાનું કારણ શું, તો કે તમારી સ્પીડમાં ફેરફાર થયો. પહેલા તમારી લીસા રસ્તા ઉપર અથવા તો આમ સમતલ રસ્તો હતો એના ઉપર સ્પીડ વધારે હતી, જ્યારે રેતીમાં આવો છો એટલે સ્પીડ ઘટે છે, માટે દિશા બદલી જાય છે. આવું જ પ્રકાશનું થાય છે કે પ્રકાશ એક માધ્યમમાં આવતો હોય ત્યારે એનો વેગ છે એ બરાબર છે. જેવો બીજા માધ્યમમાં આવે એટલે વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય એટલે દિશા બદલે છે. એટલે જ વક્રીભવનની ઘટના ઘટે છે. બીજું કે તમે આજે કાચના લંઘન વાળો જે પ્રયોગ છે કે પ્રવૃત્તિ છે એ તમે સર્ચ કરીને જોજો, એમાં પણ તમને મળી જશે. તમારે એમાં લખવાનું છે કે રિફ્રેક્શન ઓફ ગ્લાસ સ્લેબ, આટલું લખશો તો પણ તમને મળી રહેશે. પછી જુદા જુદા એમાં આવશે જ કેવી રીતે થાય ને બધું, એટલે તમે સર્ચ કરીને એ પણ જોઈ શકશો કે ટાંચણીઓ લગાડીને કેવી રીતે એ કરી શકાય છે. હવે પ્રકાશના વક્રીભવનના નિયમો, આપણે પરાવર્તનના નિયમો શીખી ગયા હતા, એવી જ રીતે વક્રીભવનના પણ નિયમો છે. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આપણે પરાવર્તનમાં પણ શીખ્યા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ માધ્યમમાં કે એક જ સમતલમાં આવેલા હોય છે. માધ્યમ તો એક હોય જ એમાં, પણ એક જ સમતલમાં આવેલા હોય છે. પણ અહીં આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ એ ત્રણેય પણ એક જ સમતલમાં આવેલા હોય. મેં તમને એક સમતલ એટલે કીધું હતું કે એક જ સપાટીમાં હોવા જોઈએ, આડું કે એમ નહીં, બરાબર છે. એ જ રીતે આમાં પણ તમારે જોવાનું છે, છતાં હું તમને બતાવી દઉં કે આમાં કેવી રીતે હોય છે. તો આ રીતે આ જે છે
એ આપાત કિરણ છે, આ જે છે એ લંબ છે અને આ જે છે એ વક્રીભૂત કિરણ છે. આ ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. જો આને આપણે આમ કરી નાખીએ તો આ એક સમતલ ગણાશે નહીં. આમાંથી કોઈ પણ માની લ્યો કે આને આપણે આમ કરી નાખીએ અથવા આમ કરી નાખીએ ફેરવીને આ રીતે આગળ લઈ લઈએ આ રીતે તો પણ એ એક સમતલ નહીં ગણાય. એક સમતલ માટે એ સપાટ હોવું જરૂરી છે, એટલે કે આ રીતે હોવું જરૂરી છે, ખાસ યાદ રાખજો. તો અહીં આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ છે એ ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આ યાદ રાખજો. આમ નથી આવેલું, આમ આવે તો એક સમતલ ગણાશે નહીં. આપણે આગળ વાત થઈ હતી, જો અહીંયા આડું આવે છે આ રીતે તો એને એક સમતલ ગણાશે નહીં. બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. એ પછી સમજીએ. પહેલા આપેલ રંગ અને માધ્યમ, આ પેલા એક સમજી લઈએ. આપેલ રંગ એટલા માટે કારણ કે તમને ખબર છે કે આપણે સૂર્યપ્રકાશ જોઈએ છીએ તો એ એક રંગ નથી, એ 7 રંગના પ્રકાશનું મિશ્રણ છે. દરેક રંગના પ્રકાશની સ્પીડ એટલે કે વેગ અલગ અલગ હોય છે. માટે જ્યારે તમે કોઈ પ્રયોગ માનો કે આપણે કરીએ છીએ તો પ્રકાશના એક રંગની જ અત્યારે વાત કરો ચોક્કસ, કે પ્રકાશનો એક રંગ અને માધ્યમોની આપેલ જોડ એટલે હવા અને કાચ પણ કયો જે લીધો હોય તે જ. ટૂંકમાં કહીએ તો તમે એક જ પ્રકારનો રંગનો પ્રકાશ લ્યો અને એક જ પ્રકારના માધ્યમોની જોડ લો તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. હવે એ સાઇન શું છે એ પણ આપણે જોઈ લેશું. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો સાઇન I અને સાઇન R બરાબર અચળ. હવે અહીંયા આપાત કોણનો સાઇનનું કોષ્ટક આવે છે. જે લોકોના કોઈ ભાઈ બહેન 12 સાયન્સમાં ભણેલા હોય તો એની પાસે લોગ ટેબલ હોય છે. એ લોગ ટેબલની અંદર સાઇનનું પણ કોષ્ટક હોય છે, એ પણ જોઈ શકો. અને એ ન કરવું હોય તો આપણી પાસે અત્યારે વ્યવસ્થા છે જ, તમે મોબાઈલમાં સર્ચ કરજો, બરાબર છે, સાઇન ટેબલ એટલે મળી જશે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે સાઇનના કોષ્ટક. હવે આ I એટલે કોઈ ખૂણાનું માપ છે, R એટલે પણ કોઈ ખૂણાનું માપ હશે, માનો કે 25, 50, 75 જે પણ હોય. તો ઈ જે માપ હોય એનું સાઇન, એનું મૂલ્ય કોષ્ટકમાં જોવાનું હોય. કે માની લ્યો કે 50 આવ્યું તો સાઇન 50 નું મૂલ્ય કેટલું, મૂલ્ય એટલે કિંમત, એ તમારે કોષ્ટકમાં જોઈ લેવાની. પછી એવી રીતે વક્રીભૂત કોણ છે તો એની માની લ્યો કે 40 છે માનો કે, તો સાઇન 40 ની કિંમત જોઈ લેવાની અને બેયનો ભાગાકાર કરવાનો. અહીંયા ગુણોત્તર એટલે ભાગાકાર છે, એ કંઈક આવશે. એવા જ પ્રકાશને હવે બરાબર યાદ રાખજો હું શું કહું છું કે પહેલી વાર તમે આપાત કોણ 50 નો રાખીને પ્રયોગ કર્યો તો વક્રીભૂત કોણ કંઈક તમને સામે મળશે જ. પછી બેયના સાઇનનું મૂલ્ય શોધીને તમે ભાગાકાર કર્યો એટલે એક સંખ્યા મળી. હવે આ જ રંગના પ્રકાશ અને આ જ માધ્યમને લઈ આપાત કોણ 50 ની જગ્યાએ 60 કરીને પાછો પ્રયોગ કરો. જો તમે આપાત કોણ બદલશો તો વક્રીભૂત કોણ પણ બદલશે. વળી પાછા આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનું મૂલ્ય લઈ અને તમે ભાગાકાર કરો તો વળી પાછી તમને કંઈક સંખ્યા મળશે. એવી રીતે ત્રીજી વખત આ જ રંગનો પ્રકાશ, આ જ માધ્યમો લઈને આ વખતે તમે આપાત કોણ 70 નો કરીને પ્રવૃત્તિ કરો. વળી તમે આપાત કોણ 70 નો રાખ્યો તો વક્રીભૂત કોણ કંઈક અલગ મળશે. વળી પાછા એના બંનેના સાઇનના મૂલ્યોનો ભાગાકાર કરો, વળી સંખ્યા મળશે. તો આ ત્રણેય વખત મળેલી સંખ્યા છે ને સરખી આવશે, જેને અચળ કહેવાય. એક જ સરખી. કહેવાનો મતલબ કે રંગ એકનો એક છે, માધ્યમો એકના એક છે, તો તમે કોઈ પણ આપાત કોણ રાખો
તો સામે તમને વક્રીભૂત કોણ એને અનુરૂપ મળશે. આપાત કોણ બદલશો તો સામે વક્રીભૂત કોણ એના અનુરૂપ બદલી જશે. પણ એનો સાઇનનું મૂલ્યનો તમે જો ગુણોત્તર શોધો તો એ અચળ જ આવે, એટલે કે એક જ સરખો આવશે. આ નિયમ છે સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, એટલે સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. વક્રીભવનાંક, વક્રીભવન અંક એટલે કે વક્રીભવન કેટલું થાય છે તે દર્શાવતો અંક. તો વક્રીભવનાંક વિશે થોડું વિસ્તારપૂર્વક અધ્યયન કરીએ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કે નેક્સ્ટ ભાગમાં કરશું. પણ યાદ રાખજો કે અહીંયા બે માધ્યમો છે. આપાત કોણ અલગ માધ્યમમાં હશે અને વક્રીભૂત કોણ પણ અલગ માધ્યમમાં હશે, કારણ કે માધ્યમ બદલે તો જ વક્રીભવન થાય, તો જ વક્રીભૂત કોણ હોય. એટલે આઈ ઈ આપાત કોણ છે, આર છે એ વક્રીભૂત કોણ છે. તો અહીંયા બે માધ્યમો છે, તો આ જે કિંમત આવશે એને શું કહેવાય છે તો કે પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહેવાય છે. આ કોનો છે તો કે બીજા માધ્યમનો વક્રીભવનાંક છે. આ આપણે આગળના ભાગમાં વધારે વિસ્તૃત સમજી જ લેશું. તો મને લાગે છે કે આ તમને સમજાઈ ગયું હશે.